જય કુખાડ મેડીમાં ઘરમાં લક્ષ્મી ટકતી નથી, કારણ આવું તો નથી ને. તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાડ મેડીમાં. દુનિયાના છેડે જાઓ, અરે બ્રહ્માંડના છેડે જાઓ, પણ જે ભક્ત હલવાયો હોય ને યાદ કરે ને કે હે ખુખાર મેલડી, ખુખાર મેલડી ચોથી પ્રગટ થવી તે એને ખબર ના હોય, પણ આવી અને એની મદદ કરી આલું, એનું જે તે અરજી હોય એ પૂરી કરી આલું. પણ આ બધું કહેવા પાછળ મારે એક જ હેતુ છે કે મારે છે ને તમને દોડાવવા નહીં, રવિવાર ભરાવડાવવા નહીં, કે ઘેર બેઠા આ બધી વાતોનો વિશ્વાસ રાખી અને ઘેર બેઠા સમાધાન કરો અને મારા કીધાનું પાલન કરો. વધાર નહીં, 6 મહિના જ કહું છું. અને જે 6 મહિના જે ભાવિક ભક્તો આવતા હશે ને, જેને સતત 6 મહિના રવિવાર ભર્યા હશે ને, મારા પ્રવચન જોતો હશે, વિડીયો દરેક જોતો હશે, એના જઈને અનુભવ પૂછજો કે બારેજા જવાથી કોમ થાય છે. તેમ કે છે કોમનો મારો ગોરી મારું આખું જીવન બદલાઈ ગયું. કોમનો મારો ગોરી એક બાજુ, કોમની તો વાત ના થાય. ખુખાર એવો તમારો અનુભવ છે, હું તો નહીં કહેતી, પણ દરેકને એવો અનુભવ છે. ખુખાર મેલડી માટે કોઈ વાત અશક્ય નથી, એવો દરેકનો અનુભવ છે. હું તો ચારે મારા વખાણ ના કરું, પણ તમે જાતે અનુભવ કર્યો છે. એટલે કોમની વાત તો એક બાજુ રહી, પણ કંઈક દીકરાઓના કંઈક દીકરીઓના જીવન પરિવર્તન થઈ જાય મારા સાનિધ્યમાં આવ્યા પછી. એનું કારણ છે કે તમારા જો જીવનમાં બદલાવ આવ્યો છે ને, તમારા વિચારોમાં બદલાવ આવ્યો છે ને, તમારા સ્વભાવમાં બદલાવ આવ્યો છે ને, તો સમજી લો તમારા માટે છે ને, તમારી કુળદેવી માટે મને નક્કી કરીએ છે કે આ માતા જોડે તારે જવાનું છે, આ માતા જોડે તારે થોડું જ્ઞાન લેવાનું છે, અને જ્ઞાનના આધારથી તારે મારા શરણ સુધી પહોંચવાનું છે. આ હેતુથી તમારી કુળદેવી મારા સાનિધ્યમ લઈને આવી છે એવું માનજો. હવે જો તમારી કુળદેવી લઈને આવી હોય તો ખોટી જગ્યા નહીં હોય, એ તમારે જાતે વિચારવાનું છે. પણ તમારા ઘેર માતા બેઠી છે એવી અનુભૂતિ, અહેસાસ ખ્યાલ રાખો. એ અનુભવ ના થતો હોય તો ખ્યાલ રાખો. જેમ ઘરમાં કોઈ વ્યક્તિ બેઠું હોય, ભલે તમે બીજા રૂમમાં બેઠા હોય, પણ તમને ખ્યાલ તો હોય ને કે ફલાણા ભાઈ હજુ બેઠા છે, ખ્યાલ હોવો જોઈએ. એવી રીતે તમારા ઘેર તમારી માં બેઠી, ખ્યાલ રાખો 24 કલાક મારી માં ઘેર બેઠી છે. તો ઘેર જાગતી બેઠી હોય તો એ જોતી હશે આંખોથી, કાનેથી વાંભળતી હશે, કદાચ હોઠીથી એને બોલવું છે, એને બોલવું હશે, એને ભૂખ લાગતી હશે કે માતાજીને ભૂખ લાગે. હા, ચમ ના લાગે? ભાવિક ભક્તોના પ્રેમની ભૂખ લાગે, ભાવની ભૂખ લાગે. જેમ તમે ભોજન કરવા માટે શું ભૂખ લાગે, આઘા પાછા થાવ, ખાવું પડશે, એવી રીતે છે ને કોઈ પણ દેવી શક્તિ હોય ને, એના છે ને એના ભક્તોની ભાવનાની ભૂખ હોય. કોણ એવો મારો સાચો ભક્ત આવે અને મને લાડ કરે, મને પ્રેમ કરે? જેમ કે ભગવાનથી મોડી અને એક નોની કીડીથી ઊંધી બધાને શેની ભૂખ? પ્રેમની ભૂખ. એવી મારા જેવી માતાના તમારા પ્રેમ ભાવની ભૂખ છે. તો તમારા ઘેર બેઠી છે ને, તો પહેલાંય કીધું તું, પછી કહું છું એની આ વાત ફરી વારે ઘડીએ. જેમ કે નવા ભાવિક ભક્તો હમણાં ઘણા જોડાયા છે, કદાચ પ્રવચન હોંભર્યા છે કે નહીં હોંભર્યા હોય, પણ તમારા ઘેર બેઠી છે ને, આંખોથી જોવાય છે, કાનેથી સાંભળાય છે, એને બોલવું છે, એને ભૂખાઈ લાગે છે. તો છે ને માતાને ભૂખ લાગતી હોય ને, તો ટાઈમે જેમ તમે ખાવશો ને, ભોજન બનાવો છો ને, એ ભોજન અને અનાજ તમારી કુળદેવીના આશીર્વાદથી તમારા ઘરના ઉંમરે સુધી આવતું હોય છે. નકર આ જગતમાં જો ખાવાના ફોફા છે, હાથ લોબા કરે તો ખવડાવવા વાળું નહીં. તો એ તમારી માના કારણે જ અનાજ તમારા ઘેર આવે છે, ચૂલો હરગે છે અને ભોજન બનાવી શકો છો. તો એનું જ આલેલું ભોજન તમારે બનાવી અને પ્રેમ ભાવથી કોઈ પણ પરિવારનો એક પણ સભ્ય હોય એને સભ્યને મોકલી અને તમારા ઘેર જાગતી બેઠી છે, એવી રીતે તમારી કુળની માતા છે, તમારી ચઢવ માતા છે, તમારી કોઈ ભક્તિની માતા છે,
એને ખાલી ધરાઈને અર્પણ કરો ને કે માં આ સ્વીકાર કરજે, માં આ દાળ ભાત બનાયા છે, આજ રોટલી શાક બનાવ્યા છે, માં આજ લાપસી બનાવી છે, આજ લાડુ બનાવ્યા છે, જે તમે ઘેર બનાવો એ ધરાઈને ખાલી આમ ભાવથી અર્પણ કરો ને, તમારી માને એટલું વાલું લાગે, એટલું વાલું લાગે, એટલું વાલું લાગે, એની કોઈ સીમા નહીં, એની કોઈ સીમા નહીં. તમારી માં તોથી જ જાગૃત બની જાય કે આજ મારા દીકરાએ એવો અહેસાસ કર્યો કે હું એના ઘેર સાક્ષાત બેઠી છું. તોથી જ છે ને માતા કોડું ઝાલ લે. જે દર કોઈ વિશ્વાસ, કોઈ ભક્તનો એવો વિશ્વાસ આવી જાય ને કે માતા સાક્ષાત છે, એ દાડે જ દેવી શક્તિ સાક્ષાત બની અને તમારા બધા દુઃખ કષ્ટો છે ને ભાગીને ભૂકો કરી આલે, એનો માતાઓ કહેવાય. પણ એવો ખ્યાલ રાખવો પડે, એવું ધરાવવું પડે, અને એ ધરાવ એટલે એનો પ્રસાદ બની જાય. કહેશે કે કોઈ પણ ભગવાન માતાજીને અર્પણ કરો ભોણું, તે શું બની જાય? પ્રસાદ બને. તો એ જ પ્રસાદ તમારે લાવી અને પરિવારને કદાચ તપેલીમાં બનાવ્યું હોય કે કુકરમાં બનાવ્યું, એ લાઈન પાછું ભેગું કરી દો, અને એ જ ભેગું કરેલું બધો પ્રસાદ થઈ જાય. એ જ પ્રસાદ તમારા પરિવારને બધાને ખવડાવો. તો દરેકે સાંભળ્યું છે પ્રસાદ ખાવાથી ગુણો આવે. માતાજીનો કે ભગવાનનો પ્રસાદ ખાઓ તો એ તમારા શરીરમાં કોઈ રોગ હોય, કષ્ટ હોય, તકલીફ હોય, પીડા હોય, એ દૂર થાય. શારીરિક રીતે, માનસિક તમને કોઈ ચિંતાથી ઘેરાયેલા હોય, કોઈ ડર હોય, ભય હોય, કોઈ ચિંતા, ટેન્શન હોય, તો એ દૂર થાય. અને તમારું શરીર તંદુરસ્ત રહે. એ પ્રસાદની ભાવનાથી જો કોઈ ભક્ત એના ઘેર, એના પરિવારમાં જો આ ખવડાવવાનું ચાલુ કરે ને, તો કહેશે કે એઠું ખાવાથી ગુણો આવે. કોઈ પણનું એઠું ખાઓ તો કહેશે એના જેવા ગુણો આવે. કોઈ નાનો દીકરો ગારો બોલતો હોય બહુ, તો માં કહેશે ને કોનું એઠું પાણી પીને આવે, કોનું એઠું ખાઈને આવે, બોલે છે ને. તેને બોલવાનું કારણ એટલે છે કે એઠું ખાવાથી ગુણો આવે. તો તમે તમારી કુળદેવીનું એક એઠું ખાઓ તો કુળદેવી જેવા ગુણો આવે કહો. તમારો જીવનમાં તમારો કેટલો બદલાવ થઈ જાય. તમારો સ્વભાવનો, તમારા ચરિત્રનો, તમારો મનનો મેલ છે ને નાશ થઈ જાય ધીરે ધીરે. આ ખાલી પ્રસાદમાં જ, એના ભોણું ધરાઈને જે ખાવ એમ જ. હવે આટલું કરતા જો તમને હેડીને જોર આવતું હોય તો પછી મારા પારે જેવા હેરતા આવે છે ને. ઘણા ભાવિક ભક્તો જોયા છે કે 200 કિલોમીટરથી ચાલતા આયા, કોઈ કે 50 કિલોમીટરથી ચાલતા આયા, કોઈ કે બારે જા આ હાઈવે ચોકડી ઉભા રહે પછી અહીંયાથી ચાલતા આયા. જોવો છો ને, તો મારા નોમથી કદાચ 1000 ડગલા, 5000 ડગલા કે 10,000 ડગલા ભરો છો ને, તો તમારી માના નોમથી છે ને એ 5 ડગલા તમારી માં મઢમાં બેઠી હોય અને ભોણું બન્યું હોય ને તો 5 ડગલા ભરી જોજો અને ધરાઈ જોજો. કદાચ એક વખત છે ને હાચા ભાવથી, પ્રેમથી કદાચ તમારી માને અર્પણ કર્યું ને એક જ વખત જો તમારી માએ અમીનો ઓળકાર ખાઈ લીધો ને, તો ગોડા અત્યાર સુધીના તમે 500 નિવેદ કર્યા છે ને, પણ એક કદાચ કોરિયામાં તમારી માં અમીનો ઓળકાર ખાઈ લે ને, તમારી પેઢી તારી નાખે. ગોડા હું મેરડી બોલું, મારા મેરડીના રામ. પેઢી નહીં પણ પેઢીઓની પેઢીઓ તારી નાખે, હાથ પેઢી તારી નાખે, એનો માતાઓ કહેવાય. પણ એવો કોઈ ભક્ત તો જોઈએ, એનો લાડ કરવા વાળો, આવો ભાવ આલવા વાળો. પણ આ તો તોય બધાને આપણે 12 મહિને નિવેદ આલીએ છીએ, નોરતામ કરીએ છીએ, ચૈતરમાં કરીએ છીએ. એટલે ઘેર તમે તમારી માનો દીવો કરો છો ને, તે સાક્ષાત જ બેઠી છે. કોઈ એવું કે તો અમારા મઢમાં બેઠી છે, તો ગામડાના મઢમાં એની જગ્યાએ રહી, પણ તમે તમારા ઘેર ફોટો લાઈન દીવો કરો છો ને, તમારા ઘેર બેઠી છે. એના ભાવ આલે ને, ભાવની ભૂખ છે, એના પ્રેમની ભૂખ છે. બસ આ ચાલુ કરો. તમારા દીકરા દીકરીઓ આ બધું જોશે ને તો સંસ્કાર હારા આવશે. અને સંસ્કાર હારા આવશે ને તમારા જીવનમાં આગળ જતા બહુ કામમાં આવશે. તમારા દીકરા દીકરીઓ માટે છે ને મારા જેવી માતાના પારે કગરવું નહીં પડે કે માં મારો દીકરો કયું માનતો નહીં, મારી દીકરી મારા કયામ નહીં, માં અમારું આબરૂ કાઢશે, અમારું નાક કાપશે. આવી છે ને અરજીઓ નહીં કરવી પડે મારા જેવી માતાના પારે કે માં દીકરો દારૂ બહુ પીયો છે, માં દીકરો ખોટા ધંધા, ખોટા અવરા રવાડે ચડી ગયો છે, માં એને સુધાર દેજો. આવી છે ને પ્રાર્થનાઓ નહીં કરવી પડે. જો અત્યારથી આ શરૂઆત કરી, આ તમારા બા દાદા નહીં કર્યું એટલે આ ભોગવવું પડે છે. પણ આ તમે કરો, તમારા આવનારા જે વારસદાર છે ને દીકરા દીકરીઓ, એ તમારી સેવા કરશે, તમને પગે લાગશે અને હારો છે ને સ્વભાવ રહેશે ને, તો જીવનમાં એ સુખી થશે. આ બીજ રોપો,
બીજ રોપ્યા પછી એને ઝાડ થતા થતા ધીરે વાર લાગે ને પાણી રેડવું પડે, ટાઈમસર હાચવવું પડે, એને વાડ કરવી પડે, કોઈ આગુ પાછું ખાઈ ના જાય એનું ધ્યાન રાખવું પડે. તો એવી રીતે તમારી માં બેઠી છે ને તો એના મઢમાં સાફ સફાઈ રાખવી પડે, ચોખ્ખાઈ રાખવી પડે, સોનામણી છોટવી પડે. એવી રીતે કોઈ બહારથી આવ્યું હોય ને તો નયા વગર કે બહારથી આવ્યા જોતા આડ્યા હોય તો મઢમાં ના જવાય. આ બધો ભાવ રાખીને રેણી કેણી રાખો ને કે મારી ઘેર માં સાક્ષાત બેઠી છે, આમ પરસાયો ના પડે એવું. તો તમારી માં છે ને સાક્ષાત તો હતી જ, પણ એનો પ્રકાશ છે ને ધીરે 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 તમારા પરિવારમાં ફેલાય, પરિવાર પછી તમારા કાકા કુટુંબમાં ફેલાય, કાકા કુટુંબ પછી તમારા એરિયા સોસાયટીમાં ફેલાય. જો આજ મારી વસ્તી એક ભાડાના ઘરમાં રહે છે, નહીં કોઈ મારું મંદિર, તો ધોમ કહેવાય છે. ચમ ભજન એટલું બધું કર્યું, ભક્તિ એવી કરી, તો જો જાય તો ધોમ બની જાય, તમારા ઘેર આવતો ધોમ બની જાય. આ દેવી શક્તિ છે, એવી તમારા ઘેર છે. એટલે તમારા પૂરતું જ રાખો, એનો ભાવ આલો, ભક્તિ આલો, પ્રેમ આલો, બસ આમ જ તમારો ઉદ્ધાર થઈ જશે. કોઈ નડતર, કોઈ વિદ્યા, કોઈ તાંત્રિક, કોઈ જ્યોતિષ, કોઈ ગ્રહો, કશું ડરવાની જરૂર નહીં. જે કુળદેવીના શરણમાં થઈ ગયું ને એના બધા નડતર એક બાજુ મૂકી દે, એ તમારી માં છે. પણ એવો કોઈ વિશ્વાસ નહીં. આજ મારે ન્યાય વ્યવહાર બતાવવા પડે, એનું કારણ છે કે થોડી સમજ લઈ અને સમજ પ્રમાણે કરો તો જલ્દી ફળ મળે. પણ છતાંય તમને કોઈ સમજ ના હોય, કોઈ જ જ્ઞાન ના હોય, પણ ખાલી તમારી કુળદેવીનો આ પાલવ ઝાલી રાખો, બસ ગમે તેવું વાવાઝોડું આવે કે ગમે તેવું તુફાન આવે કે ગમે તેવો પહાડો તૂટી જાય, વરસાદ પડી જાય, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, પણ આ તમારી માનો પાલવ ઝાલી રાખ્યો હોય ને, તમારી માન જે દાર દેખાયું કે મારા દીકરાએ મારો પાલવ ઝાલેલો છે, એ દાર છે નોકરી ઉચકીને તેડીને લઈ લે છે, નિર્ભય એકદમ. કોઈ એવી તપ કરવાની જરૂર નહીં, કોઈ એવા પુનદાન કરવાની જરૂર નહીં. બધું જ છે ને તમારી માના ખાલી પ્રેમમાં આવી જાય. પણ આ શરૂઆત કરવાની જરૂર છે. જેણે જેણે ઘણા ભાવિક ભક્તોએ કદાચ જે જૂના આવતા છે એમણે તો શરૂઆત કરી જ છે, એમને તો મારા ખૂબ આશીર્વાદ રહેશે. અને એમનાથી હું પ્રસન્ન છું, સંપ્રસન્ન છું કે મારી વાતનું વિશ્વાસ કરીને પાલન કર્યું. એટલે એમના માટે તો મારા આશીર્વાદ કાયમ માટે રહેશે. પણ જે નવા જોડાયા છે એ નવા માટે ખાસ કહીશ કે આટલું શરૂઆત તમારા ઘેરથી કરો. ઘરમાં થોડી પવિત્રતા જાળવો. પવિત્રતા કઈ રીતે રાખવી, શું રાખવી, એ બધું પ્રવચનના બધા વિડીયોમાં કંઈક બતાવ્યું જ છે કે 5 દાડા ધર્મ પાળવું. આ તો બધા નીતિ નિયમ જતા રહ્યા છે. પણ રસોડું પહેલા ચોખ્ખું રાખતા, સ્ત્રી ધર્મ હોય તારે એકદમ ચોખ્ખું રાખતા, પવિત્ર રાખતા. પણ આ તો કોઈ પવિત્રતા નહીં. પછી કે માં લક્ષ્મી નહીં ટકતી, તો લક્ષ્મી ટકાવી હોય ને તો એવું ચોખ્ખાઈ રાખવી પડે ઘરમાં. નકે લક્ષ્મી આવે જતી રહે, આવે જતી રહે. જે ઘરમાં અતિશય કકરાટ, કંકાસ, ઝઘડા, જે ઘરમાં માંસ મટન ખાવાતું હોય, જે ઘરમાં કોઈ જાતની રહેણી કહેણી ના પડાતી હોય, એવા ઘરમાં છે ને તમને તમે કોક દાડ મહેમાન ગતિએ બેહવા જતો, તમને 1 કલાક બેહવાનું નહીં ગમે. એવો અનુભવ કરજો. આવું સોલંકી